મતદાર યાદી શુદ્ધિકરણ અભિયાન શરૂ, કલેક્ટરની નાગરિકોને સહભાગી થવા અપીલ। ભરૂચ જિલ્લામાં આગામી મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત મતદાર યાદી શુદ્ધિકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ ઘર ઘર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મતદારોની વિગતોનું પ્રમાણીકરણ કરવામાં આવી રહ્યું છે। આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તમામ નાગરિકોને આ સુધારણા પ્રક્રિયામાં સક્રિયપણે સહભાગી બની પોતાના મતદાર હકને સુનિશ્ચિત કરવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે લોકશાહીના આધાર સ્તંભ સમાન આ પ્રક્રિયામાં દરેક લાયક નાગરિકનું નામ મતદાર યાદીમાં હોવું અનિવાર્ય છે। કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવશે। આ કેમ્પોમાં નવી મતદાર નોંધણી, સુધારણા, નામકમી કરવા કે સ્થાનાંતરણ જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેનો લાભ લેવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો છે। સૌને નમસ્કાર। સમગ્ર રાજ્યમાં હાલમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ આ કાર્યક્રમ હાલ શરૂમાં છે। હાલમાં ભરૂચ જિલ્લાના તમામ બીએલઓ શ્રીઓ મતદાતાઓને સહયોગરૂપ થવા માટે ઘરે ઘરે જઈ અને એન્યુમરેશન ફોર્મ એટલે EFનું વિતરણ કરી રહ્યા છે। આ ફોર્મ ભરવામાં નાગરિકોને સરળતા પડે, મતદારોને સરળતા રહે એટલા માટે ખાસ તારીખ 15, 16, 22 અને 23 નવેમ્બર 2025 એટલે કે શનિવાર અને રવિવારના રોજ બીએલઓ શ્રીઓ પોતાના ડેઝિગ્નેટેડ સ્થળ ઉપર એટલે કે બૂથ ઉપર મતદાન મથક પર હાજર રહેવાના છે। અને આ દરમિયાન જે મતદાતાઓને એન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલીનો અનુભવ થતો હોય તો તેઓ બીએલઓ શ્રીઓનો સંપર્ક કરી શકે છે અને પોતાની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે છે। આ સિવાય 2002ની સાલમાં તેમના માતા પિતા અથવા તો દાદા દાદીનું નામ કયા ભાગમાં હતું એ વિશે જાણવા માટે પણ તેઓ બીએલઓ શ્રીઓનો સંપર્ક કરી શકે છે। આપ સૌને અપીલ છે મારી કે આ સમયગાળા દરમિયાન આપ ચોક્કસથી આપના નજીકના બૂથ ઉપર જાઓ અને આપના બીએલઓ શ્રીને સંપર્ક કરી અને આપનું એન્યુમરેશન ફોર્મ ભરી અને મતદાર યાદી શુદ્ધ કરવામાં એની પ્રક્રિયામાં મદદરૂપ થાવ। થેન્ક યુ।